નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય મામલતદારે અનાજ વેપારી એસોસિએશન ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજી। પ્રવર્તમાન સ્થિતિને લઈને જૂનાગઢ શહેર અને ગ્રામ્ય મામલતદારે અનાજ વેપારી એસોસિએશન ગેસ એજન્સીના સંચાલક પેટ્રોલ ડીઝલ પંપના એસોસિએશન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેર ગ્રામ્ય તાલુકાના પેટ્રોલ પંપ માલિક, ગેસ એજન્સી સંચાલક, સસ્તા અનાજના દુકાનદાર, અનાજના વેપારી વગેરે સાથે ભારત પાકિસ્તાન સંઘર્ષના સંદર્ભમાં પૂરતો જથ્થો જાળવી રાખવા સાવચેતીના પગલાં લેવાના ભાવ સ્ટોક નિયંત્રણ બાબતે જૂનાગઢ ગ્રામ્ય મામલતદારે વીપી પુરોહિત અને શહેર મામલતદારે કે ત્રિવેદીએ તોલમાપ અધિકારી રવિરાજ બરાડ સાથે બેઠક યોજી હતી। આગમચેતીના પગલાં અને કાયદાના પાલન બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। જૂનાગઢના જાણીતા પીઢ રાજકીય આગેવાન અને જનસંઘ સમયના નેતાને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યના દુઃખદ અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભૂતનાથ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રાર્થના સભામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, લોકપ્રિય કથાકાર રમેશભાઈ ઓઝાએ ખાસ હાજરી આપી હતી। ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો, હેમાબેન ચાહકોના વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 2 મહિનાથી તબિયત નાદુરસ્ત રહી હતી હોવાને કારણે શ્રીમતી હેમાબેન આચાર્યને શ્વાસ લેવામાં તકલીફ હતી, જેનું નિધન સમગ્ર જૂનાગઢ શહેર અને ગુજરાત માટે એક અમૂલ્ય ખોટ છે। તેમના યોગદાનને યાદ કરીને યોજાયેલી આ સભાના કાર્યક્રમમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। હેમાબેનનું અવસાન થયું છે, શું કહેશો? હેમાબેન આચાર્યના રૂપમાં એક શુચિતા, એક પવિત્રતાની જાણે વિદાય થઈ હોય એવું લાગે। એમનું વ્યક્તિત્વ એ રીતનું હતું કે સમગ્ર જૂનાગઢ નગરની માતા હોય એમ જનતાના ઉપર એમણે વાત્સલ્ય વરસાવ્યું। એમની રાજનીતિક સેવાપૂર્ણ સક્રિયતા, એમની રાજનીતિક સમજણ અને એમની રાજનીતિક શુચિતા સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ આચાર્યનું સ્વાભાવિક રીતે સ્મરણ થાય। આ બંને જણાએ આ ત્રણેય વસ્તુને લઈને જાહેર જીવનમાં પોતાના શ્વાસને આહુતિની જેમ સ્વાહાકાર સાથે સમર્પિત કર્યા। આજે જ્યારે હેમાબેન પૂર્ણ આયુષ્ય ભોગવીને આપણી વચ્ચેથી વિદાય થયા છે, પણ જેમ મેં કહ્યું એમ સામાન્ય રીતે આપણું કોઈ વડીલ પૂર્ણ આયુષ્ય ભોગવીને જાય એટલે ભાગ્યશાળી થઈ ગયા એમ આપણે કહીએ। પણ કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે કે જેને લઈને આપણે ભાગ્યશાળી ગણાઈએ। કેટલાક વ્યક્તિત્વોથી કુટુંબ ભાગ્યશાળી ગણાય, કેટલાકના જીવન એવા હોય, કેટલાક વ્યક્તિત્વ એવા હોય કે આખી જ્ઞાતિ ભાગ્યશાળી ગણાય, ગૌરવ લે। રાજનીતિક ક્ષેત્રની વાત કરીએ તો કેટલાક વ્યક્તિત્વ એવા હોય કે એનાથી પાર્ટી ભાગ્યશાળી ગણાય, એનાથી આગળ વધીને રાષ્ટ્ર ભાગ્યશાળી ગણાય, અને આપણા સાધુ સંતો અને વૈશ્વિક વિભૂતિઓ કેટલાક એવા હોય જેને કારણે સમગ્ર વસુંધરા પુણ્યવતી જ તેન વસુંધરા પુણ્યવતી બને। આ વ્યક્તિત્વ ફરીથી હું યાદ કરું છું સ્વર્ગીય સૂર્યકાંતભાઈને, અને આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે હેમાબેને, ત્યારે સમાજ ભાગ્યશાળી છે કે આવા વ્યક્તિત્વો મળે છે। આ રાજનીતિક શુચિતાના છાંટા ઉડે અને વૈયક્તિક વ્યવહારિક
ભાવાત્મક શુચિતા સૌના જીવનમાં આવે. જેટલી શુચિતા હશે, જેટલી શુદ્ધિ હશે, એટલી જીવનમાં શાંતિ હશે. ભગવદીયા હેમાબેનનો મારી સાથેનો જે એક ખૂબ વાત્સલ્યપૂર્ણ પ્રેમયુક્ત સંબંધ, 2 કથાઓ મેં જુનાગઢમાં કરી એમની સંસ્થા માટે. જ્યાં સુધી એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી એ સાંદીપની આવતા રહ્યા. નવરાત્રિમાં પણ એક દિવસ તો હાજરી લગાવી લેતા હતા. વચ્ચે એકવાર માંદગીમાં લાંબો સમય હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આવ્યા ત્યારે હું ત્યાં ઘરે જઈને ભાઈ ધ્રુવને ત્યાં બેનની સાથે બેઠો, અડધો પોણો કલાક વાતો કરી અને એમના માતૃવત સ્નેહની અંદર મેં પણ આનંદ લીધો. સૂર્યકાંતભાઈનું સૂર્ય જેવું તેજ અને હેમાબેનની ચંદ્ર જેવી આહલાદકતા અને શીતળતા એ બધાએ અનુભવી છે. આજે એવા એક દંપતીની, એવા એક વ્યક્તિત્વની ખોટ પડી છે. શ્રદ્ધાયુક્ત શ્રદ્ધાંજલિ અમને પાઠવું છું. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલી અનુસૂચિત જાતિવાડી ખાતે ભગવાન ગૌતમ બુદ્ધની બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ગૌતમ બુદ્ધે જીવનના 80 વર્ષ સંસારમાં દુઃખોને દૂર કરવાની દિશામાં સમર્પિત કર્યા હતા. તેમણે સમગ્ર ભારતને બુદ્ધમય બનાવ્યું હતું અને અનેક રાજાઓ લોકોએ પોતાના શિષ્ય બનાવ્યા હતા. તેઓ શાક્ય મુનિ તરીકે પણ જાણીતા હતી કે આજનો દિવસ પાવન એટલે વૈશાખી પૂર્ણિમા ખૂબ જ વિશેષ ધરાવે છે. ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, તેમને બુદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને આજના દિવસે તેમણે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. એમ આ દિવ્ય દિવસે સમગ્ર વિશ્વમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ગૌતમ બુદ્ધે પોતાના 80 વર્ષના જીવનમાં સંસારને દુઃખ મુક્ત કરવાનો માર્ગ બતાવ્યો હતો. સમગ્ર ભારત વર્ષને બુદ્ધમય બનાવ્યું હતું. અનેક રાજાઓ તેમના શિષ્ય બન્યા હતા. તેમણે શાંતિ, કરુણા અને અહિંસાના આદર્શોનું પ્રચાર પ્રસાર કર્યો હતો. આ પવિત્ર અવસરે તમામ સાથીઓ અને દેશવાસીઓને બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભગવાન બુદ્ધના માર્ગે ચાલીને સર્વ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજે મહાકારુણિક તથાગત બુદ્ધના જન્મજયંતિ નિમિત્તે જ્યારે બોધ વંદના કરવા માટેનો જે અમારો કાર્યક્રમ હતો બોરિયા સ્તૂપ, કે જ્યાં 2200-2300 વર્ષ પહેલાંના જે અવશેષો બોધના જે મળેલા છે એ અત્યારે જૂનાગઢ સંગ્રહાલયમાં સ્થાયી છે. અને જ્યારે આ બૌદ્ધ ઇતિહાસને જાણવા માટે તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને આજે જગતના કલ્યાણ માટે અને તથાગત ગૌતમ બુદ્ધ કે વિશ્વભરમાં જ્યારે આજે એની જન્મજયંતિ ઉજવાતી હોય ત્યારે માનવના કલ્યાણ માટે આજે અમે અહીંયા બોરિયા સ્તૂપ જવાના રસ્તે બોરદેવીના ગેટ પાસે બુદ્ધ વંદના કરી અને જગતના કલ્યાણ માટે તથાગત બુદ્ધને અમે પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. સાધુ સાધુ. તથાગત ગૌતમ બુદ્ધ મહાકારુણી ભગવાન બુદ્ધના માનવ કલ્યાણ માટે જે જન્મજયંતિનો જે જન્મ થયો છે એવા તથાગત બુદ્ધના ચરણોમાં વંદન. આજે 2200 કે એથી વધારે વર્ષ પહેલાંના બૌદ્ધ અવશેષો જ્યાં મળેલા છે એવા બોરિયા સ્તૂપની આજે વંદનાનો કાર્યક્રમ હતો. પણ આ વરસાદના કારણે ત્યાં સુધી પહોંચી નથી શકતા અને ગુજરાત અનુસૂચિત જાતિનો જે આ કાર્યક્રમ હતો એ બોરદેવી જે ગેટ છે ત્યાં પૂજા વંદના કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો છે. સાથે ઘણા એવા સંગઠનો સાથે કરુણા મહિલા મંડળ પણ અત્રે છે અને આવનાર બૌદ્ધ પૂર્ણિમાને દિવસે આવનાર પૂનમ ત્યારે પણ આપણે બોરિયા સ્તૂપે જવાની તૈયારી કરશું જો વરસાદ નહીં હોય તો. અને દર પૂનમે તમામ બૌદ્ધોએ બોરિયા સ્તૂપ જવું જોઈએ, આવું અહીંથી હું આહવાન કરું છું. ગુજરાત અનુસૂચિત જાતિ સમાજવાડી વતી રણજીત ગોયલ. જૂનાગઢ જિલ્લાના ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભરતભાઈ વાકે આત્મહત્યા કરી છે. તેમણે પોતાની જ ઓફિસમાં પોતાની રિવોલ્વર વડે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભરતભાઈ વાકે દુઃખદ રીતે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ તેમણે પોતાની ઓફિસ ખાતે પોતાની જ રિવોલ્વર વડે આત્મહત્યા કરી છે. આ ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને વધુ તપાસ માટે સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે. હાલમાં
બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પાર્ટી અને સમૂહમાં શોકની લાગણી પ્રસરી છે. આજે બપોરના સમયે દોલતપરા પાસે આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં રવિરાજ કન્સ્ટ્રક્શન કરીને જે ઓફિસ આવેલી છે, જમીન લેવેચના ધંધા સાથે સંકળાયેલા ભરતસિંહ દિલુભા વાંક તેમને પોતાની ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના જે લાયસન્સવાળી જે રિવોલ્વર છે તેના વડે સુસાઇડ એટેમ્પ્ટ કરેલો અને માથાના ભાગે લમણે ગોળી મારતા અને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયેલું. પોલીસ દ્વારા આ બાબતે અકસ્માત મોત એટલે કે BNSS 193 મુજબની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને અન્ય તેમનો મોબાઈલ જે પેટર્ન લોક હોય, આ સિવાય FSLને સાથે રાખી અને જે બનાવ સ્થળ છે ત્યાંથી તેમની જે લાયસન્સવાળું રિવોલ્વર છે, બ્લડના નિશાન એ બધું કબજે લેવાની તજવીજ હાથ ધરી છે. કેવા કારણોસર આ પગલું તેમને ભરેલું છે તે હજી સુધી બહાર આવેલું નથી. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. દરમિયાન ખાસ તો બનાવ સ્થળેથી આ પોતાના જે લાયસન્સવાળી રિવોલ્વરથી સુસાઇડ કરવા બાબતે બ્લડના નિશાન, આ સિવાય એક સેલ્ફોસના ટીકડાઓ પણ મળી આવેલા છે. એટલે એ પણ પૂરી શક્યતા છે કે તેમને આ રિવોલ્વરથી સુસાઇડ કરતા પહેલાં સેલ્ફોસના ટીકડા પણ લીધા હોય તેવી પૂરી શક્યતા છે, પરંતુ વધુ વિગત PM રિપોર્ટ આવે ખ્યાલ આવશે.